આખી જિંદગી બધાનું સારું કર્યું તેમ છતાં ભગવાન દુઃખ કેમ આપે? બધા કામ પડતા મૂકી જરૂર સાંભળો. અને કર્મનો આ સિદ્ધાંત સમજાઈ ગયો તો ક્યારેય દુઃખ નહીં થાય. કારણ કે જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જે બધાનો વિચાર કરે છે, બધાનું માન રાખે છે, પણ જ્યારે તેમને સહારાની જરૂર પડે ત્યારે તેમની પાસે કોઈ જ નથી હોતું. અને ઘણીવાર આપણે સામાન્ય માણસ સમજીને જેને અવગણીએ છીએ એ જ ભગવાને મોકલેલી આપણા જીવનની સૌથી મોટી પરીક્ષા હોય છે. કારણ કે માણસનું સાચું ચરિત્ર તેના વર્તનમાં જ દેખાય છે. આજની આ બે કથાઓ માત્ર વાર્તાઓ નથી, એ દરેક એ વ્યક્તિનો અરીસો છે જે બહારથી મજબૂત દેખાય છે પણ અંદરથી એકલતા, અહંકાર, ગુસ્સો અને જીવનની પરીક્ષાઓ સામે રોજ લડી રહ્યો હોય છે. ગુરુ અને ચેલો. ગામ બહાર સરિતા તટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ ચેલો રહેતા હતા. ચેલો ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો, તેમાં બંને નિર્વાહ કરતા હતા. ગામમાંથી ભાવિક નર નારીઓ નદીએ સ્નાન કરવા આવતા ત્યારે ગુરુ મહારાજના દર્શને જતાને યથાશક્તિ ભેટ ધરતા. ભારે અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિકોનો ભારે ધસારો રહેતો. લોકો ત્યાં સ્નાન કરતા, ધ્યાન ધરતા, કથા વાર્તા સાંભળતા ને યથાશક્તિ દાન કરતા. બધાયના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું. ગુરુનો ચેલો હજુ કાચો હતો, તેને વ્રત નિયમની ખબર નહોતી. તેથી આ બધું જોઈ તેને અજંપો થતો હતો. તેણે ગુરુને સ્નાનદાન વિશે પૂછપરછ કરી તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને તે વિશે જણાવતા કહ્યું કે જે પૂરી શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન કૃપાવંત થાય છે. ચેલાએ કહ્યું, જો હું વ્રત કરું તો મને શું લાભ થાય? ગુરુ બોલ્યા, તને ભગવાન દર્શન આપે, તારા મનના સર્વ મનોરથ પૂરા કરે. ચેલાને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતા વ્રતના ઉજવણા વખતે તેણે 15 બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરાવવા માંડી. આ વખતે કેટલાક ભાવિક બૃહદો ગુરુજી સાથે શાસ્ત્રની ચર્ચા કરતા બેઠા હતા. એવામાં કોઈ ભિક્ષુક પોતાનું પેટ કૂટતો ને ખાવાનું માગતો ત્યાં આવી બૂમો મારવા લાગ્યો. તેના બૂમ બરાડાથી ચેલાએ તેની પાસે જઈ તેને ધુતકારી કાઢ્યો ને તેનું ઉપરાણું લઈ ત્યાં બેઠેલા બૃહદો પણ તેને હાંકી કાઢવા દોડી આવ્યા. ચેલાએ અને બૃહદોએ ભિક્ષુકને લાકડી મારી મારીને દૂર તગેડી મૂક્યો. થોડેક દૂર જઈ ભિક્ષુક રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે ચેલાએ 15 બ્રાહ્મણો ભેગા થઈ જતા તેમને જમાડી દીધું. પરંતુ તે જમવા બેઠો નહીં. તેને વાતવાતમાં ગુરુજીએ કહ્યું હતું કે ઉજવણાના દિવસે બ્રાહ્મણોને જમ્યા પહેલા કે પછી તેને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું. તેથી તે તો ભગવાનની રાહ જોતો ભૂખ્યો ને ભૂખ્યો બેસી રહ્યો. આખરે થાકીને તેણે ગુરુજીને કહ્યું, ગુરુજી, ભગવાન મને ભૂલી ગયા લાગે છે, નહીંતર દર્શન દેવા આવ્યા વગર રહે જ નહીં. ગુરુજી બોલ્યા, વત્સ, ભગવાન એવી ભૂલ કરે જ નહીં. તેમને ભક્તોનું ધ્યાન વધુ હોય છે. કદાચ અહીં તારી નજર સમક્ષ આવતો જતો પણ રહ્યો હોય. ચેલો બોલ્યો, અહીં આ તો પેલા ભિક્ષુક સિવાય કોઈ જ આવતું નથી. હું ક્યારનો ધ્યાન રાખીને બેઠો છું. ગુરુએ સમાધિ ચડાવી જોયું તો ભિક્ષુકના સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન જ પધાર્યા હતા. ગુરુ બોલ્યા, વત્સ, ભિખારીના રૂપમાં સ્વયં ભગવાન જ પધાર્યા હતા. તારું એટલું પુણ્ય ક્યાં કે તું આવેલી તકોનો લાભ લઈ શક્યો નહીં. ચેલાએ કહ્યું, ભગવાન કંઈ એવા ભિખારીના રૂપે આવતા હશે, મારા માન્યામાં એ આવતું નથી. ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા. ચેલો પણ ગુરુના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જાપ જપવા માંડ્યો. પ્રભુ નામની ધૂનથી કેટલોક વારે પુરુષોત્તમ ભગવાન તેમની સમક્ષ પ્રગટ થયા. ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાનના દેહ ઉપર હજુ મારના ચાઠા પડેલા હતા તે ચેલાને બતાવી ગુરુએ કહ્યું, જો તારા મારની નિશાની ભિક્ષુકના સ્વરૂપે સ્વયં ભગવાન જ આવ્યા હતા, તે તેમને માર્યો. પુરુષોત્તમ ભગવાનનું ઝળહળતું તેજ જોઈ ચેલો અંજાઈ ગયો હતો. ચારે બાજુ પ્રકાશના પુંજ રેલાયા હતા. ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માગી તે સાથે જ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી ચેલો સુધરી ગયો. તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો. તેને ભાન થયું કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા દર્શન દેવા આવે છે, માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી. ગુરુ ચેલાએ ત્યારથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો અને બંને જીવ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી
અંતે વૈકુંઠમાં ગયા. પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનના સાક્ષાત જરૂર થાય છે. અધ્યાય 9. તપોવનમાં દુર્વાસાનું આગમન. સૂત ઉવાચ. તતસ્તમ વિસ્મયાવિષ્ટઃ પપ્રચ્છ નારદો મુનિઃ મેધાવિદિચ્છર્યસ્ય સુતાપ્તાંતમદ્ભુતમ. 1. સૂતજી કહે, શ્રી નારદજીએ નવાઈ પામી મેધાવીની પુત્રીનું અદ્ભુત વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું. એક દિવસ મેધાવતી આશ્રમમાં સાફ સફાઈ કરી રહી હતી. ત્યાં અકસ્માત મેધાવતીના સદભાગ્યે કહો કે દુર્ભાગ્યે કહો, મહાક્રોધી અને ઉગ્ર તપસ્વી દુર્વાસા મુનિ આશ્રમ આગળ આવ્યા. દુર્વાસા મુનિઓમાં શ્રેષ્ઠ ગણાતા હતા. તેમની માતાનું નામ અનસૂયા હતું. તેઓ ઉગ્ર તપસ્વી હતા. બહુ આકરું તપ કરવાને લીધે તેમનો સ્વભાવ બહુ જ ક્રોધી બની ગયો હતો. એવો ક્રોધી કે સાધારણ બાબતમાં પણ તે શાપ આપતા. આવા દુર્વાસા મુનિને મેધાવતીએ આશ્રમ આગળ આવેલા જોયા એટલે તેમને સત્કારવા તે બહાર આવી અને તેમને નમન કરી ચરણરજ મસ્તકે ચઢાવી ખૂબ જ આદરપૂર્વક આશ્રમમાં લાવી. પછી મધુર વાણીથી તેમને ખાવા માટે તેમની સમક્ષ મૂકી હાથ જોડીને બોલી, હે મુનિશ્રેષ્ઠ, હું આપને વંદન કરું છું. મુજ અભાગણીના આવાસમાં આપ જેવા મહામુનિના દર્શનથી મારો જન્મારો સફળ થયો છે. આપના આગમનને હું મારા ભાગ્યનો ઉદય ગણું છું. મારા ધર્મના ફળરૂપે આપ મને આવી મળ્યા છો. અહીં મારી સંભાળ લેનારું કોઈ નથી અને આપને પ્રેરણા થવાથી કે મારા સદભાગ્યથી મારા આશ્રમમાં મારી સંભાળ લેવા પધાર્યા. મને આશા છે કે આપ હવે આશ્વાસનના 2 શબ્દો મને કહેશો. દુર્વાસામુનિ મેધાવતીની મધુર વાણીથી અને તેના આદર સત્કારથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે વિશ્વકર્મા, સદાચારિણી, તેણે તારા પિતાના કુળને સદધર્મથી તાર્યું છે. તારા પિતાને તપના ફળરૂપે તારા જેવી સુકન્યાની પ્રાપ્તિ થઈ છે. કૈલાસમાં મેં તારી ધર્મભાવના જાણી, પિતૃપ્રેમ જાણ્યો, તારું સદાચારીપણું જાણ્યું અને મને ઈચ્છા થઈ કે બદ્રિકાશ્રમ જતી વખતે તારા આશ્રમે આવી તારી ખબર કાઢતો જાઉં. એ મુજબ તારા આશ્રમે આવ્યો. અહીં તારું સદાચરણ, ધર્મભાવના અને આદર સત્કારપણું જોઈ મને અતિ હર્ષ થયો છે. તારું કલ્યાણ થાવ. મેધાવતી નમ્રતાથી બોલી, હે મુનિવર્ય, આપના આગમનથી મને આશા બંધાઈ છે કે હવે જરૂર મારો ઉદ્ધાર થશે, નહીંતર મારી સંભાળ લેવા કોણ આવે? કૈલાસથી આપ પધાર્યા તે શું ઓછું છે? મહાત્મન, મારા એકલવાયાપણાને તો આપ જાણો છો. અહીં આશ્રમ વગર હું રહું છું એટલે કાયમ ભય સતાવ્યા કરે છે. સ્ત્રી જાતિને મોટો ભય રહેતો છે. મારું દુઃખ મારા મનમાં સમાવવાનું છે. કહું કોને? માતા, પિતા, બંધુ, બહેની કે કોઈ નથી. નીચે ધરતી અને ઉપર આભ છે. અનાથ જેમ આશ્રમ વિહોણી હું દુઃખે દિવસો પૂરા કરું છું. આપને મારા પિતા સમાન ગણી હું મારી ચિંતા કહું છું કે પરણવા યોગ્ય વયની હું થઈ છું, છતાં મારું પાણી ગ્રહણ કરવા કોઈ તૈયાર નથી. આમને આમ કન્યાકાળ વીતી રહ્યો છે. આ ચિંતામાં મને ભોજન ભાવતું નથી, દિવસે ચૈન પડતું નથી, રાતે નિંદ્રા આવતી નથી. બસ એ ચિંતા થયા કરે છે કે મારું જીવન કેવી રીતે વ્યતીત થશે. આપ તે માટે કોઈ ઉપાય બતાવો, કંઈ માર્ગદર્શન આપો, નહીંતર હું મૂંઝાઈને મરી જઈશ. આટલું કહેતા મેધાવતીની આંખો અશ્રુભીની થઈ ગઈ. મેધાવતી પ્રત્યે દુર્વાસા મુનિને લાગણી પ્રગટી. તેમનું કઠોર હૃદય કોમળ બની ગયું. તેને ઉલ્લાસ કરી, આશ્વાસન આપી, ખૂબ જ વિચારી તેના કલ્યાણ ખાતર બોલ્યા, ઇતિ મુનિતત્વાવચો નિશમ્ય બહુવત્પા મુનિરાજ વિચાર્ય છેદઃ. અતિશય કૃપાવિલોક્ય બાલા કિંપી ચિંતિનિજગાદ સારભૂતમ 38. ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 8 સમાપ્ત. કદાચ આજે પછી તમે કોઈ ગરીબ, લાચાર કે સામાન્ય માણસને ક્યારેય નકામો નહીં સમજો અને કદાચ કોઈ એકલા માણસના દુઃખને પણ અવગણશો નહીં, કારણ કે ભગવાન ક્યારે કોના સ્વરૂપમાં અને કઈ પરીક્ષા લઈને સામે ઊભા હોય એ કોઈ જાણતું નથી. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો એક વાત હંમેશા યાદ રાખજો, માનવતા, સારો વ્યવહાર અને ધર્મ ક્યારેય વ્યર્થ નથી જતા. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ આધ્યાત્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.